પ્રકરણ 4 બીજ. પ્રસ્તાવના. વરસાદ પહેલા રસ્તાની બંને બાજુ તમને ખૂબ ઓછી વનસ્પતિ દેખાઈ હશે, ખરું ને? પરંતુ ચોમાસામાં 2-3 વાર વરસાદ પડી ગયા પછી રસ્તાની બંને બાજુએ તમે ઘણી નાની મોટી વનસ્પતિ ઉગી નીકળેલી જોઈ જ હશે. રસ્તાની બંને બાજુ ઉગી નીકળેલી વનસ્પતિ આંબો, ચીકુના ઝાડ, ગુલાબનો છોડ, દૂધીનો વેલો, ખેતરમાં ઉગેલો પાક કે જંગલમાં ઉગેલા ઝાડ શેમાંથી ઉગતા હશે એવો પ્રશ્ન તમને જરૂર થતો હશે. આ તમામ વનસ્પતિ બીજમાંથી ઉગે છે. તો શું બધી વનસ્પતિના બીજ એક જ જેવા હશે? બીજ અંકુરણ કેવી રીતે પામતું હશે? વનસ્પતિઓ હલનચલન કરી શકતી નથી, તો પછી બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ શી રીતે જતા હશે?